જૂનાગઢના માળિયાહાટીનામાં હોલિકા દહનનો પાવન પર્વ પરંપરાગત અને આસ્થાભેર માહોલમાં ઉજવાયો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવપૂર્વક હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી હતી। શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર, માલેશ્વર મહાદેવ મંદિર નજીક તેમજ જશાપરા સહિતના વિસ્તારોમાં પરંપરા મુજબ વિધિવત હોલિકા દહન કરવામાં આવ્યું। સાંજ પડતા જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી હતી। સનાતન પરંપરા અનુસાર જન્મેલા બાળકને પ્રથમ હોળી દર્શન કરાવવા પરિવારો દ્વારા બેન્ડ વાજા સાથે હોલિકા પાસે લઈ જવાની પ્રથા પણ નિભાવવામાં આવી હતી। પરિવારો દ્વારા હોળીની વાડ કાઢી શુભ આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આ અવસરે શહેરના બાળકો, માતાઓ સહિત સમગ્ર હિન્દુ સમાજે હોલિકાના ભાવભક્તિપૂર્વક દર્શન કર્યા હતા અને ધાણી, ખજૂર સહિતની પ્રસાદી અર્પણ કરી હતી। સમગ્ર શહેરમાં ધાર્મિક અને ઉત્સવી માહોલ જોવા મળ્યો હતો। સરપંચ જીતુભાઈ સિસોદિયા, માળિયાહાટી। હાલ આ માળિયાની અંદર ખૂબ ઉત્સાહ છે। હોળીનો તહેવાર છે ત્યારે મારે તમામ માળિયા ગામવાસીઓને શુભેચ્છા આપી છે। અને હોળીનો તહેવાર એટલે અધર્મ ઉપર ધર્મની જીત, ત્યારે આજે ખૂબ લોકો ઉત્સાહથી હોળી માતાના દર્શન કરવા ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે। અને આ એક જે બાળકો માટે પણ ખૂબ શુભેચ્છા નીવડે, ખૂબ સારું રહે, બધાનું આરોગ્ય સારું રહે અને નવા બધા ફૂલકાઓને પણ શુભેચ્છા અને ગામના તમામ લોકોને સરપંચ તરીકે મારી બધાને શુભકામના અને સારું વર્ષ નીવડે એ બધા માતાજીને પ્રાર્થના। આજ રોજ હોળી ઉત્સવને ઉજવવા માટે હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ આગળ રાખવામાં આવેલો હતો। આ તહેવાર અધર્મ ઉપર ધર્મનો વિજયનો તહેવાર છે, સત્યનો તહેવાર છે અને દરેક લોકો ઉત્સાહભેર આમાં ભાગ લે છે। હું સર્વ ભાઈઓને હોળીની શુભકામનાઓ પાઠવું છું અને આવનારું વર્ષ ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાય એવી માતાજીને પ્રાર્થના કરું છું। અમીરસિંહભાઈ સિસોદિયા અને જીતુભાઈ સરપંચ અને આગેવાનોએ હોળી પ્રગટાવી આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે।